નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિનેશ આરેજા ધોરણ 10 ધોરણ 9ના તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે સંસ્કૃત વિષયમાં પાઠ 17 આચાર્ય ચરકઃ જે ચાલી રહ્યો છે એને આપણે આગળ લઈએ છીએ. આપણા પાઠ્યપુસ્તકના પેજ નંબર 68 ઉપર બીજા ફકરાથી આપણે ચાલુ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે હંમેશની મુજબ જ શબ્દાર્થ જોઈએ છીએ. નિખિલમ અપી. નિખિલમ અપી એટલે આખુય. નિખિલમ એટલે આખુય. નિખિલમ અપી આખુય. આયુર્વેદ સાહિત્યમ. આયુર્વેદ સાહિત્યમ. આયુર્વેદ સાહિત્ય. આયુર્વેદ સાહિત્ય. ઉચ્છિષ્ટમ. ઉચ્છિષ્ટમ એટલે એઠું, વાપર્યા પછી બચેલું, એટલે કે આપણે જે ખાઈએ અને ખાધા પછી જે વધે ને એને આપણે શું કહીએ? એઠું. ઉચ્છિષ્ટમ એઠું. આયુર્વેદ શાસ્ત્રીયમ. આયુર્વેદ શાસ્ત્રનું. આયુર્વેદ શાસ્ત્રીયમ. આયુર્વેદ શાસ્ત્રનું. ચરક સંહિતાયામ. ચરક સંહિતાયામ. ચરક સંહિતામાં. કુત્ર અપી. કુત્ર એટલે ક્યાંય પણ, બીજે ક્યાંય પણ. અપી એટલે પણ, કુત્ર એટલે ક્યાંય. કુત્ર અપી બીજે ક્યાંય પણ. કેચન ઉપદેશાહ. કેચન કેટલાક. ઉપદેશાહ ઉપદેશો. કેચન ઉપદેશાહ કેટલાક ઉપદેશો. સ્મર્તવ્યાહ. સ્મર્તવ્યાહ યાદ રાખવા જેવા. સ્મર્તવ્યાહ સ્મૃતિ આપણે કહીએ છીએ ને, યાદ રાખવું. સ્મર્તવ્યાહ યાદ રાખવા જેવા. કેન પ્રકારેણ. કેન એટલે કયા. પ્રકારેણ પ્રકારે. કેન પ્રકારેણ કયા પ્રકારે. રોગરહિત. રોગવિહીન અથવા તો નિરોગી. રોગરહિત રોગવિહીન અથવા નિરોગી. ભવિતુમ અર્હતિ રહી શકે. ભવિતુમ અર્હતિ રહી શકે. ઇતિ વિષયે. એ વિષયમાં. ઇતિ વિષયે એ વિષયમાં. ઉપદિશતિ ઉપદેશે છે. ઉપદિશતિ ઉપદેશે છે. હવે એના પછી શ્લોક છે મિત્રો, અને શ્લોકના શબ્દાર્થ આપણે જોઈએ. હિત આહાર વિહાર સેવી. હિતાહાર વિહાર સેવી. તો ત્યાં સંધિ થાય ને મિત્રો. હિત વત્તા આહાર વત્તા વિહાર, બરાબર, સેવી. હિત વત્તા આહાર. હિતાહાર. હિતાહાર ત્યાં સંધિ છે. હિત વત્તા આહાર. હિતાહાર સેવી. હિતકારક ભોજન અને આચરણનું સેવન કરનાર. બીજા શબ્દમાં કહીએ તો હિતકારક આચાર અને વિચારનું સેવન કરનાર. હિતકારક આચાર વિચાર કરનાર. હિતાહાર વિહાર સેવી. હિતકારક આહાર એટલે ભોજન થાય, બરાબર. આહાર અને વિહારનું સેવન કરનાર. કેવું? હિત. હિત એટલે હિતકારક, ફાયદાકારક. સમીક્ષાકારી. સમીક્ષાકારી સમજી વિચારીને વર્તન કરનાર. સમીક્ષાકારી એટલે સમજી વિચારીને વર્તન કરનાર. વિષયેષુ અશક્ત. વિષયેષુ અશક્ત. હવે જો આપણને શબ્દ એવો આપેલો છે, વિષયેષ્વ શક્ત. વિષયેષ્વ શક્ત. તો ત્યાં સંધિ છે, ત્યાં વિષયેષુ વત્તા અશક્ત થશે. એટલે વિષય વાસનામાં અનાસક્ત. આસક્ત અને અનાસક્ત. જો આસક્તિ, બરાબર છે, જેના પ્રત્યે આપણને મોહ હોય,
જેને આપણે છોડી શકતા ન હોય એને આસક્ત કહેવાય. અને અનાસક્ત એટલે શું? જેમાં આપણને કોઈ પણ પ્રકારની રસ રુચિ ન હોય, એટલે વિષય વાસનામાં જેને બિલકુલ રુચિ નથી તેવું સમજો. દાતા દાન કરનાર, દાતા દાન કરનાર. સમહ સમતાવાળો. સત્યપરહ સત્યપરાયણ. ક્ષમાવાન તો ક્ષમાવાન. આપતોપસેવી આપતોપસેવી આપ્તજનોની સેવા કરનાર. આપતોપસેવી આપ્તજનોની સેવા કરનાર. અને અરોગી રોગ વગરનો. અરોગી રોગ વગરનો. તો ભવત્ય રોગી ત્યાં એવું આપણને આપેલું છે, તો ભવતી વત્તા અરોગી એટલે ભવત્ય થશે, ત્યાં સંધિ છે. ભવત્ય રોગી, ભવતી વત્તા અરોગી. બરોબર છે. અને એક બીજો શબ્દ પણ છે ક્ષમાવાન, અંદર આપેલું છે ક્ષમાવાનાપ્તોપસેવી, તો ત્યાં પણ સંધિ છે. ક્ષમાવાન વત્તા આપતોપસેવી. ક્ષમાવાન વત્તા આપતોપસેવી. હવે મિત્રો આપણે એના ફકરાને આપણે જોઈશું. સૌથી પહેલાં વાત કરીએ, જો નિખિલમ અપી આયુર્વેદ સાહિત્યમ આચારસ્ય ચરકસ્ય ઉચ્છિષ્ટમ અસ્તિ, તો ત્યાં સંધિ છે ઉચ્છિષ્ટમ વત્તા અસ્તિ. નિખિલમ અપી આયુર્વેદ સાહિત્યમ આચારસ્ય ચરકસ્ય ઉચ્છિષ્ટમ અસ્તિ અથ ચ આયુર્વેદ શાસ્ત્રીયમ યત જ્ઞાનમ ચરક સંહિતાયામ વર્તતે તદેવ સર્વત્ર વર્તતે. ચરક સંહિતાયામ યત નાસ્તિ તત કુત્રાપી ન વર્તતે. હવે જો આ પંક્તિનું ભાષાંતર જોઈએ આપણે, બરાબર છે. તો એનું ભાષાંતર આપણને શું કહે છે એની જરા આપણે ચર્ચા કરીએ છીએ. હવે આપણે શબ્દાર્થમાં જે વાત કરી હતી નિખિલમ અપી, નિખિલમ અપી, તો એનો અર્થ થયો તો આખું ય. નિખિલમ અપીનો અર્થ શું હતો મિત્રો? આખું ય. નિખિલમ અપી આયુર્વેદ સાહિત્યમ, આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકસ્ય, આચાર્ય ચરકનું ઉચ્છિષ્ટમ અસ્તિ, તો એઠું છે. આખું આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું એઠું એટલે કે વાપર્યા પછી જે બચી ગયેલું છે, વધ્યું છે તે છે. અથ હવે આયુર્વેદ શાસ્ત્રીયમ યત જ્ઞાનમ ચરક સંહિતાયામ વર્તતે. હવે આયુર્વેદ શાસ્ત્રીયમ આયુર્વેદ શાસ્ત્રનું યત એટલે જે, જ્ઞાનમ એટલે જ્ઞાન, ચરક સંહિતાયામ વર્તતે ચરક સંહિતામાં છે, તદેવ તે જ સર્વત્ર વર્તતે તે જ સર્વત્ર છે. હવે આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે તે જ સર્વત્ર છે. ચરક સંહિતાયામ યત નાસ્તિ, યત એટલે જે, નાસ્તિ એટલે નથી, ન અસ્તિ, ત્યાં પણ સંધિ ન વત્તા અસ્તિ. ચરક સંહિતામાં જે નથી, તત તે કુત્રાપી ન વર્તતે, બીજે ક્યાંય નથી, બીજે ક્યાંય નથી. ચરક સંહિતામાં જે નથી તે બીજે ક્યાંય નથી. નિખિલમ અપી આયુર્વેદ સાહિત્યમ આચારસ્ય ચરકસ્ય ઉચ્છિષ્ટમ અસ્તિ. આખું આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું એઠું છે. અથ ચ આયુર્વેદ શાસ્ત્રીયમ યત જ્ઞાનમ ચરક સંહિતાયામ વર્તતે તદેવ સર્વત્ર વર્તતે. હવે આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે તે જ સર્વત્ર છે, એટલે કે બધે છે. ચરક સંહિતાયામ યત નાસ્તિ તત્ર કુત્રાપી ન વર્તતે. ચરક સંહિતામાં જે નથી તે બીજે ક્યાંય નથી. પછીનો અસ્ય કેચન ઉપદેશાઃ સમર્તવ્યાઃ સંતિ તદ તથા મનુષ્યઃ કેન પ્રકારેણ રોગરહિતઃ ભવિતુમ અર્હતિ ઇતિ, તો ત્યાં સંધિ છે.
अर्हति वत्ता इति। अर्हति इति विषये उपदिशति आचार्यः। अस्य केचन उपदेशाः કેટલાક ઉપદેશો સમર્તવ્યાઃ યાદ રાખવા જેવા સંતિ એટલે છે, અશ્ય એટલે એમના કેટલાક ઉપદેશો યાદ રાખવા જેવા છે. અશ્ય કેચન ઉપદેશાઃ સ્મર્તવ્યાઃ સંતિ, એમના કેટલાક ઉપદેશો યાદ રાખવા જેવા છે. તદ તથા મનુષ્ય, તદ તથા તે આ પ્રમાણે છે. તદ તથા એટલે તે આ પ્રમાણે છે. તદ તથા તે આ પ્રમાણે છે. મનુષ્ય કેન પ્રકારેણ રોગરહિત ભવિતુમ અર્હતિ ઇતિ વિષય ઉપદિશતિ આચાર્ય. કેન પ્રકારેણ કયા પ્રકારે, મનુષ્ય કયા પ્રકારે કઈ રીતે, રોગરહિત ભવિતુમ થઈ શકે, માણસ કઈ રીતે રોગરહિત થઈ શકે. અર્હતિ ઇતિ, બરાબર, ભવિતુમ અર્હતિ પછી ઇતિ વિષયે, એ વિષયમાં આચાર્ય ઉપદિશતિ, આચાર્ય ઉપદેશ આપે છે. તે આ પ્રમાણે છે. તદ તથા તે આ પ્રમાણે છે. મનુષ્ય કેન પ્રકારેણ રોગરહિત, મનુષ્ય કઈ રીતે રોગરહિત ભવિતુમ અર્હતિ થઈ શકે, મનુષ્ય કઈ રીતે રોગરહિત થઈ શકે. ઇતિ વિષયે, આ વિષયમાં આચાર્ય ઉપદિશતિ, આચાર્ય ઉપદેશ આપે છે. હવે આપણને શ્લોક આપેલો છે મિત્રો. નરો હિતાહાર વિહાર સેવી સમીક્ષકારી વિષય દ્વશક્ત, તો ત્યાં સંધિ પણ છે. વિષયેષુ વત્તા અશક્ત. દાતા સમઃ સત્પર સત્યપર ક્ષમાવાન આપતો સેવી ચ ભવત્ય રોગી, ભવતી વત્તા રોગી. હવે જો હિત વત્તા આહાર, હિતકારક આહાર અને વિહાર સેવી સેવન કરનાર, હિતકારક આહાર અને વિહારનું સેવન કરનાર, સમક્ષ્યકારી સમજી વિચારીને વર્તન કરનાર, સમીક્ષકારી સમજી વિચારીને વર્તન કરનાર, વિષયેષુ અશક્ત વિષય વાસનામાં અનાસક્ત, દાતા સમઃ ક્ષમતાવાળો, દરેક પ્રત્યે સમાનતાની ભાવના રાખનાર, સત્યપર સત્યપરાયણ, ક્ષમાવાન ચ અને આપતોપસેવી આપતજનોની સેવા કરનાર, નરહ માણસ, ભવત્ય રોગી, બરાબર છે, અરોગી નિરોગી રહે છે. હિતકારક આહાર અને વિહારનું સેવન કરનાર, સમીક્ષકારી સમજી વિચારીને વર્તન કરનાર, વિષયેષુ અશક્ત વિષય વાસનામાં અનાસક્ત, દાતા ક્ષમતાવાળો, સત્યપરાયણ, ક્ષમાવાન અને આપતજનોની સેવા કરનાર માણસ નિરોગી રહે છે. ચાલો હવે પછીની વાત કરીએ શબ્દાર્થમાં. નીતરામ અત્યંત, સમત્વમ સમાનતા, નીતરામ અત્યંત,
ક્ષમાભાવમ ક્ષમાનો ભાવ, આપ્તજનાનામ આપ્તજનોની, ઔષધમ વિના ઔષધ વિના, સમ્યક સારી રીતે કરાતા સમ્યક સારી રીતે કરાતા, વ્યવહારેણ વ્યવહારેણ વ્યવહાર વડે, તસ્ય ઇદમ ઉત્તરમ તેનો આ ઉત્તર છે, પ્રવિષ્ટ ભવતી પ્રવેશે છે, એતદર્થમ એતત વત્તા અર્થમ એટલા માટે, એતત અર્થમ એટલા માટે, વ્યવહારસ્ય અપી વ્યવહારનો અપી એટલે પણ, ભવતી ઇતિ એષ એમ આ થાય છે અથવા થાય છે એમ આ થાય છે, ચરકાચાર્યસ્ય આચાર્ય ચરકનો, ઉપદેશ ઉપદેશ. ચલો ફકરો જોઈએ મિત્રો શું કહેવા માગે છે આપણને. અર્થાત યહ નરઃ હિતસ્ય આહારસ્ય વિહારસ્ય ચ સેવનમ કરોતિ, સર્વ કાર્ય સમીક્ષ્ય કરોતિ, વિષયેષુ નિતરામ આસક્ત ન ભવતિ, યહ દાનમ કરોતિ, વ્યવહારે સમત્વમ ક્ષમાભાવમ ચ આચરતિ, આપ્તજનાનામ સેવામ કરોતિ, તાદશઃ નરઃ અરોગી અર્થાત સ્વસ્થ ભવતિ. અર્થાત એટલે અર્થાત યહ નરઃ જે માણસ, હિતસ્ય આહારસ્ય હિતકારી આહાર, વિહારસ્ય ચ અને વિહારનું, સેવનમ કરોતિ સેવન કરે છે. અર્થાત જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે, સર્વ કાર્ય સમીક્ષ્ય કરોતિ સર્વ કાર્ય બધા કામ, સમીક્ષ્ય સમજી વિચારીને, કરોતિ કરે છે બધા કામ સમજી વિચારીને કરે છે, વિષયેષુ નિતરામ આસક્ત નિતરામ અત્યંત એકદમ, બરાબર છે, આસક્ત હોય અનાસક્ત ન ભવતી બરાબર રહે છે, વિષયોમાં એકદમ અનાસક્ત રહે છે, ન આસક્ત ધ્યાન આપજો, નિતરામ ન આસક્ત ન આસક્ત એટલે અનાસક્ત, જેમાં જે વ્યક્તિમાં કોઈ આસક્તિ નથી તેવો એટલે અનાસક્ત કહેવાય. યહ દાનમ કરોતિ જે દાન કરે છે, વ્યવહારે સમત્વમ ક્ષમાભાવમ ચ આચરતિ વ્યવહારમાં સમત્વ અને ક્ષમાભાવ આચરે છે. વ્યવહારે ક્ષમત્વમ ક્ષમાભાવમ ચ આચરતિ વ્યવહારમાં સમત્વ અને ક્ષમાભાવ આચરે છે. આપ્તજનાનામ સેવામ કરોતિ આપ્તજનોની સેવા કરે છે. આપ્તજનોની સેવા કરે છે. તાદૃશ તેવો નરહ માણસ અરોગી એટલે કે રોગરહિત અથવા તો નિરોગી અર્થાત સ્વસ્થ ભવતી સ્વસ્થ રહે છે. આપ્તજનોની સેવા કરે છે તેવો માણસ રોગરહિત એટલે કે અર્થાત સ્વસ્થ રહે છે. અત્ર એક પ્રશ્ન કિમ ઔષધમ વિના સમ્યક વ્યવહારેણાપી જનઃ રોગરહિતઃ ભવિતુમ અર્હતિ ઇતિ? તસ્યદ ઉત્તરમ યદા રોગઃ શરીરે પ્રવિષ્ટો ભવતિ તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતિ પરંતુ શરીરે રોગસ્ય પ્રવેશઃ એવ ન સ્યાત એતદ અર્થ માનવેન સમ્યક વ્યવહારઃ કરણીય એવ. વ્યવહારસ્ય અપી સ્વાસ્થ્યે પ્રભાવો ભવતીત્યેષઃ ભવતી એષઃ ભવતી ઇતિ એષઃ ચરકાચાર્યસ્ય ઉપદેશઃ. અત્ર એક પ્રશ્ન અહીં એક પ્રશ્ન છે. કિમ શું ઔષધમ વિના ઔષધ વગર સમ્યક સારી રીતે
વ્યવહારના અપી સારી રીતે કરાતા વ્યવહાર વડે પણ જન માણસ રોગરહિત ભવિતુમ અર્હતિમ ઇતિ થઈ શકે છે. શું ઔષધ વગર સારી રીતે કરાતા વ્યવહાર વડે પણ માણસ રોગરહિત થઈ શકે છે? તસ્યત ઉત્તરમ, તેનો આ ઉત્તર છે. યદા રોગ શરીરે પ્રવિષ્ટો ભવતિ, યદા એટલે જ્યારે રોગ શરીરમાં પ્રવેશ કરે છે, તદા ત્યારે ઔષધસ્ય આવશ્યકતા ભવતિ, ઔષધની આવશ્યકતા એટલે જરૂરિયાત હોય છે. જ્યારે રોગ શરીરમાં પ્રવેશે છે ત્યારે ઔષધની જરૂરિયાત હોય છે. પરંતુ શરીરે રોગસ્ય પ્રવેશ એવ ન સ્યાત્, પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ એવ ન સ્યાત્, પ્રવેશ જ ન થાય, પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ જ ન થાય. એતદર્થ, એ માટે માણસે સમ્યક વ્યવહાર, સારી રીતે વ્યવહાર કરણીય એવ, સારી રીતે વ્યવહાર કરવો જ જોઈએ. પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ જ ન થાય એ માટે માણસે સારી રીતે વ્યવહાર કરવો જ જોઈએ. વ્યવહારસ્ય અપી, વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે. ભવતી ઇતિ એષ, પ્રભાવ પડે છે. વ્યવહારનો પણ શરીર પર પ્રભાવ પડે છે. ચરક આચાર્યસ્ય ઉપદેશ, એવો આચાર્ય ચરકનો ઉપદેશ છે. તો મિત્રો, અહીંયા આપણો પાઠ 17 પૂર્ણ થાય છે. પછીના વિડીયોમાં આપણે એના સ્વાધ્યાય સાથે મળીશું મિત્રો.